જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું કિચનમાં। આજે આપણે સોજીની સેન્ડવિચ બનાવવાના છીએ, મિક્સ વેજીટેબલ સ્ટફવાળી। એમાં આપણે બટાકાનો મસાલો પણ બનાવીશું। તો પહેલાં આપણે બેટર બનાવી લઈએ। મેં બેટર માટે અહીંયા 2 કપ સોજી લીધી છે, 1 કપ દહીં અને 1 કપ આપણે પાણી લઈશું। બાકી જરૂર પડશે આપણે બેટર માટે તો બીજું પાણી એડ કરીશું। પહેલાં આપણે થોડુંક પાણી લઈને મિક્સ કરીશું સારી રીતે બેટરને। થોડુંક અહીંયા પાણી આપણે જરૂર પડી છે તે આપણે લઈ લીધું છે। ધીમે ધીમે થોડું થોડું પાણી લઈને આપણે થીક બેટર બનાવવાનું છે, જેવું આપણે ઢોસાનું બનાવતા હોઈએ છીએ ઢોકળા માટે એ પ્રમાણે। તો હવે બેટર આપણું રેડી થઈ ગયું છે, ઢાંકીને મૂકી દઈશું 10 મિનિટ માટે, જેથી કરીને સોજી આપણી પાકી જાય। તો ચાલો આપણે અહીંયા બટાકાનો મસાલો બનાવી લઈએ। મેં પેન ગરમ કરીને તેલ એડ કરી દીધું છે, એમાં રાઈ, જીરું અને લીલા મરચાં અને થોડીક નાની કાપેલી ડુંગળી એડ કરી છે, જેને સારી રીતે આપણે મિક્સ કરીને રોસ્ટ કરી લેશું। પછી આપણે બાકીના મસાલા એડ કરશું। 1 ચમચી હળદર, 2 ચમચી ધાણા જીરું અને મરચું એડ કરીશું। પછી આપણે બટાકા બોઇલ કરીને રાખ્યા હતા એ પણ સાથે એડ કરી દઈશું અને એક સરખું સારી રીતે મસાલામાં ભળી જાય બધા બટાકા એ રીતે આપણે મિક્સ કરી લઈશું। બધો મસાલો આપણા વાસણમાંથી આખો અલગ પડી જાય એટલે મસાલો આપણો રેડી થઈ ગયો। અહીંયા મેં થોડો ગરમ મસાલો અને ચાટ મસાલો એડ કર્યો છે, તો તમે જોઈ શકો છો મસાલો આપણો રેડી થઈ ગયો છે। અહીંયા થોડુંક આપણે નમક બાકી હતું એ પણ એડ કરી દીધું છે અને થોડાક આપણે ધાણા એડ કર્યા છે। તો હવે આપણે બીજા એક વાસણમાં કાઢી લઈશું, જેથી કરીને ઠંડુ પડી જાય। આપણે જે સોજીનું બેટર બનાવ્યું હતું તો એને ચેક કરી લઈએ। એમાં થોડુંક આપણે થીક હતું, સોજી ફૂલી ગઈ હતી, જેથી કરીને આપણે એને થોડુંક પતલું બેટર બનાવીશું। તો અહીંયા મેં થોડુંક અંદર પાણી એડ કર્યું છે અને એની કન્સિસ્ટન્સી આપણે સરખી કરી લઈશું, જેવી આપણને જોઈએ છે। તો અહીંયા આપણે ઢોકળાનું બેટર હોય એ પ્રમાણે આપણે રાખવાની છે। થોડાક આપણે અહીંયા સોડા એડ કરીશું 1 નાની ચમચી અને થોડુંક આપણે પાણી લઈશું અને સોડા ઉપર પાણી એડ કરીને આપણે સારી રીતે એને મિક્સ કરી લઈશું, જેથી કરીને સોડા આપણો એક્ટિવેટ થઈ જાય અને બેટર આપણું રેડી થઈ જાય। તો હું આજે અહીંયા સેન્ડવિચ બનાવવાનું મશીન છે એમાં બનાવવાની છું। થોડાક અહીંયા હું વેજીટેબલ યુઝ કરીશ, કેપ્સિકમ, ઓનિયન અને ટમેટા। તમે બીજા પણ કોઈ વેજીટેબલ અંદર એડ કરી શકો છો, ગાજર, કોર્ન્સ, કંઈ બી બીન્સ હોય। તો આપણા બેટરમાં મિક્સ કરીને સારી રીતે કરી લીધું છે। ચલો બનાવવાનું સ્ટાર્ટ કરીએ। આ ટાઈપનું મેં અહીંયા મશીન લીધું છે, જે ગેસ પર પણ સારી રીતે બની જાય છે। ઇલેક્ટ્રિક ના હોય તો આમાં પણ બહુ સારી સેન્ડવિચ બનીને તૈયાર થાય છે। તો થોડુંક આપણે ઓઇલ લગાવી દઈશું અને હવે આપણે જે બેટર બનાવ્યું છે સોજીનું એને આપણે સ્પ્રેડ કરીશું। થોડુંક જ લેવાનું છે અને ચારો તરફ ફેલાઈ દેવાનું છે આવી રીતે। અને પછી આપણે જે બટાકાનો મસાલો બનાવ્યો તો એની મેં ગોળ ટિક્કી બનાવી દીધી છે, તમે જોઈ શકો છો। આ ટાઈપની મેં ટિક્કી બનાવી લીધી છે, એ વચ્ચે મૂકી દેવાની છે અને પછી પાછું થોડુંક આપણે બેટર લેવાનું છે અને હળવા હાથે આપણે ઉપર સ્પ્રેડ કરીશું, જેથી કરીને ટિક્કી આખી આપણી ઢંકાઈ જવી જોઈએ એ રીતે થોડું થોડું એડ કરીને આખી એને પેક કરી દઈશું। અને આપણી ટિક્કી પેક થઈ જાય એટલે આપણે આ મશીનને બંધ કરી દઈશું। તો તમે જોઈ શકો છો ટિક્કી આપણી પેક થઈ ગઈ છે। હવે આપણે મશીનને બંધ કરી દઈશું અને બંને તરફ આપણે વન સાઈડ બંને સાઈડ આપણે એને શેકાવા દઈશું, જેથી કરીને બંને સાઈડો આપણી સેન્ડવિચની સારી રીતે શેકાઈ જાય। તો હવે આપણે ફ્લિપ કરીશું બીજી સાઈડ। તો અહીંયા પણ આપણે 1-2 મિનિટ શેકીશું અને આ સાઈડ, અને વચ્ચે વચ્ચે એવું લાગે તો ચેક કરતું રહેવાનું કે આપણું થઈ ગઈ છે સેન્ડવિચ। જો અહીંયા આપણી એક સાઈડ થઈ ગઈ છે, પણ આ સાઈડ આપણે થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું। ઓઇલ સ્પ્રેડ કરીને આપણે આને પાછી ગેસ તરફ ઉલટી કરી દઈશું, જેથી કરીને આ સાઈડ આપણી એકદમ સારી રીતે શેકાઈ જાય। તો તમે જોઈ શકો છો એકદમ લાઇટ બ્રાઉન થઈને આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે। તો હવે આપણે આને નીકાળી લઈશું। આપણે હવે આને ડીશમાં લઈ લઈશું। તમે જોઈ શકો છો બ્રેડ વગર પણ સોજીથી બનેલી સેન્ડવિચ એકદમ સરસ લાગે છે। તો બાળકો માટે તો ખૂબ હેલ્ધી છે। જો બંને સાઈડ આપણે મસ્ત એકદમ લાઇટ બ્રાઉન થઈ ગઈ છે અને વચ્ચે આપણે સ્ટફ કર્યો છે મસાલો, તો ખાવાની ખૂબ મજા આવે છે। તો ચાલો આપણે બીજી પણ રેડી કરી લઈએ। હું તમને ફરીથી એકવાર બતાવી દઉં। થોડું આપણે ઓઇલ સ્પ્રેડ કરીશું, ઓઇલ બટર તમને જે ભાવતું હોય તમે લઈ શકો અહીંયા। થોડોક પછી આપણે બેટર લઈશું અને ચારો તરફ આપણે ફેલાઈ લઈશું અને ચલો આપણે આને બંધ કરી દઈશું। તો
તો બંને સાઈડ આપણે જેમ પહેલી સેન્ડવિચ બનાવી એ જ રીતે આપણે બનાવીશું. તો આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે. તો હું કટ કરીને તમને બતાવું. તો આપણો અંદરનો મસાલો કેવો દેખાય છે આપણે જોઈએ. જુઓ, એકદમ ખાવામાં ટેસ્ટી. તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં.